આણંદ જિલ્લાના ઉમરેઠ ગામ પાસે અકસ્માત તારીખ 21 મે 24ના દિવસે ઉમરેઠ રોડ પર હમીદપુરા ચોકડી પાસે બાઇક અને બસ વચ્ચે અકસ્માત સર્જાવા પામ્યો હતો, જેમાં ભાલેજ ગામના ફાતમા સોસાયટીમાં રહેતા અમાનુદ્દીન ઝહોરોદ્દીન કાઝી નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે સમીર મિયા, યાસીન મિયા મલેક તથા ફરહાન સાજિદ મિયા કુરેશીને ગંભીર ઈજાઓ પહોંચવા પામતા તેઓને સારવાર અર્થે નડિયાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આજે બપોરના સુમારે ઉમરેઠ રોડ પર ભાલેજના 3 યુવાનો કાલસર ગામે કામ અર્થે નવાપુરાથી હમીદપુરા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેઓની બાઇક અચાનક ઉમરેઠ તરફથી આવતી બસ ડાકોર વલસાડ બસના આગળના ભાગે અથડાવા પામી હતી। બાઇક અથડાયા બાદ તેઓની બાઇક બસના નીચેના ભાગે ઘૂસી જતા તેમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને ગંભીર થયેલા 2 વ્યક્તિઓને સારવાર અર્થે 108ના માધ્યમથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતને લઈને હમીદપુરા ચોકડી પાસે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવા પામી હતી। પોલીસને ઘટનાથી જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો। રિપોર્ટર દિલીપભાઈ એસ. પટેલ, આણંદ, GPK ન્યૂઝ।